Hello guys, welcome to the channel PK channel. આજે આપણે વાત કરીશું સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળો વિશે. એના વિશે આપણે થોડો ખ્યાલ મેળવીશું. સૌપ્રથમ 19મી સદીમાં અહીંયા સામાજિક અને ધાર્મિક સુધારણાની શરૂઆત થઈ હતી. તેમાં સૌપ્રથમ આપણે જોઈશું રાજા રામમોહન રાય અને તેમના બ્રહ્મો સમાજ વિશે. 19મી સદીના પ્રારંભમાં ભારતીય નવજાગૃતિના અગ્રદૂત રાજા રામમોહન રાય અને તેમણે સ્થાપેલ બ્રહ્મો સમાજની સંસ્થા. રાજા રામમોહનનો જન્મ 22 મે 1774 બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં રમાકાંતની ત્યાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તો અહીં એક પોઈન્ટ નોંધવાનો રહ્યો કે રાજા રામમોહનનો જન્મ બંગાળના હુગલી જિલ્લામાં ત્યાં આગળ રાધાનગર ગામમાં અને રમાકાંતને ત્યાં આગળ એના પિતાનું નામ શું હતું? રમાકાંતજી. ત્યાં આગળ એ બ્રાહ્મણ કુટુંબમાંથી આવેલા. તેમણે પ્રારંભિક શિક્ષણ પટણા અને વારાણસીમાં લીધું હતું. તેમણે બંગાળી ઉપરાંત ઉર્દુ, સંસ્કૃત, ગ્રીક, હિબ્રુ, લેટિન, ફારસી, અરબી તથા પાછળથી અંગ્રેજી ભાષા ઉપર પણ પ્રભુત્વ મેળવ્યું હતું. તેમણે જુદા જુદા ધર્મોના ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. તેમજ રાજા રામમોહન રાયની વિચારસરણીમાં વેદાંત ધર્મ, ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતની સંયુક્ત અસર જોવા મળે છે. સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલન ચલાવવા તેમણે બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી. તેઓ બ્રહ્મો સમાજના આદ્ય પ્રણેતા કહેવાય. બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? રાજા રામમોહન રાય. સમાજ સુધારણા. રાજા રામમોહન રાયે બંગાળના રૂઢિચુસ્ત સમાજમાં ક્રાંતિકારી સુધારા લાવવા પ્રયત્નો કર્યા. તેમજ તેમના સમાજના સુધારણાના ખ્યાલોમાં મુખ્યત્વે હિંદની પ્રગતિમાં જ્ઞાતિ પ્રથા મોટો અવરોધ હોય છે. તેમના ખ્યાલ મુજબ આ નીચેની બાબતો તેમણે સંગત કરી કે હિંદની પ્રગતિમાં જ્ઞાતિ પ્રથા મોટો અવરોધ છે. તેમજ કુટુંબમાં સ્ત્રીઓને ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત થાય તો જ સમાજમાં તેમનું સન્માન વધે. સતી પ્રથા એ વાસ્તવિક અર્થમાં ઉન્નત છે. વહેલામાં વહેલી તકે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. બાળ લગ્ન હાનિકારક છે. તેમજ વિધવાઓને પુનર્લગ્ન કરવાની છૂટ મળવી જોઈએ. બહુપત્ની પ્રથાનો અંત આણવો જોઈએ. તેમજ પિતાના વારસામાં પુત્રીનો પણ ભાગ હોવો જોઈએ વગેરેનો સમાવેશ થતો. પહેલા જ્યારે 19મી સદીની અંદર એ સમયે સતી પ્રથા એક પ્રથા થતી હતી કે જેમાં પતિના મૃત્યુ બાદ જે એની પત્ની હોય તે સતી થતી હતી. તેમજ બાળપણમાં જ લગ્ન કરાવી દેવામાં હતા. જે બાળ લગ્ન, પછી દીકરીને દૂધ પીતી કરાવી તે પણ એક પ્રથા હતી. તેમજ અહીં પિતાના વારસામાં પુત્રીનો ભાગ પણ આપવામાં આવતો ન હતો. તેમણે સમાજ સુધારવા માટે અંગ્રેજી શિક્ષણને મહત્વનું ગણાવ્યું. તેમણે કોલકાતામાં હિન્દી કોલેજની સ્થાપના કરી. હિન્દુ કોલેજની સ્થાપના તેમણે કોલકાતામાં કરી તથા અખબારી સ્વતંત્રતા, અખબારી સ્વતંત્ર, વાણી સ્વતંત્ર, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વતંત્ર, કારીગરોથી ન્યાયતંત્ર અલગ રાખવા વગેરે જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ કરી હતી. તેમણે સતી પ્રથાના વિરોધનો ઝુંબેશને પરિણામે વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો 1829માં ઘડ્યો. ઓકે, 1829માં સતી પ્રથા વિરોધની ઝુંબેશના કારણે વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. કોણે? વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો. ત્યારે 1829 ઈસવીસન 1829માં. તેઓ પ્રેસની સ્વતંત્રતાના મહાન હિમાયત. તેમને બંગાળમાં સંવાદ કૌમુદી અને ફારસીમાં મિરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા હતા. તો બંગાળમાં સંવાદ કૌમુદી તેમજ ફારસીમાં મિરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો કોણે શરૂ કર્યા હતા? તો રાજા રામમોહન રાય. પોતાના વિચારો ફેલાવવા માટે તેમણે આત્મીય સભાની સ્થાપના કરી હતી. ઓકે, 1815માં રાજા રામમોહન રાય આત્મીય સભાની સ્થાપના કરી જે પાછળથી બ્રહ્મ સભામાં પરિણમી. બ્રહ્મ સભાના સભ્યો જુદા જુદા દેવી દેવતાઓમાં માનવાને બદલે માત્ર એક જ ઈશ્વરના અસ્તિત્વને ટકાવી રાખતા હતા. એક જ ઈશ્વરના અસ્તિત્વને તેઓ સ્વીકારતા હતા. તેમજ તેના સભ્યો નાત જાતના ભેદભાવ વગર એક જ મકાનમાં એકઠા થવા પ્રાર્થના કરતા અને પાછળથી બ્રહ્મસભા જે હતી એ બ્રહ્મો સમાજના નામે ઓળખાઈ હતી. દિલ્હીના મુગલ બાદશાહ બહાદુર શાહે તેમને રાજાની પદવી આપી.
ઓકે, રાજા રામમોહન રાયને રાજાની પદવી કોણે આપી હતી? તો બહાદુર શાહે. દિલ્હીના મુગલ બાદશાહ હતા બહાદુર શાહ, તેમણે રાજાની પદવી આપી. દિલ્હીના બાદશાહે પોતાની જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહન રાય ઇંગ્લેન્ડ મોકલ્યા હતા ઈસવીસન 1833માં. ત્યાં જ બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું. ઓકે, તો અહીંયા આગળ અગત્યના ક્વેશ્ચનો આપણને મળી રહે છે કે દિલ્હીના મુગલ બાદશાહ બહાદુર શાહે તેમને રાજાની પદવી આપી. ઓકે, પછી સંવાદ કૌમુદી કઈ ભાષામાં લખાયેલ? રાજા રામમોહન રાયનું અખબાર છે, સમાચાર પત્ર છે, સંવાદ કૌમુદી એ બંગાળી ભાષામાં લખાયેલ છે. ફારસીમાં મિરાજ ઉલ અખબાર નામનું સમાચાર પત્ર પણ શરૂ કર્યું હતું તો રાજા રામમોહન રાય છે. ઓકે, આ રીતે આપણે ક્વેશ્ચન્સ મળી રહે છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું દેવેન્દ્રનાથ ઠાકોર. ઓકે, દેવેન્દ્રનાથ ઠાકોર ટાગોર પણ તમને કહેવાતું હતું. તો રાજા રામમોહન રાયનું ઇંગ્લેન્ડમાં અવસાન થયા બાદ ભવિષ્ય રવિન્દ્રનાથ ટાગોરના પિતા દેવેન્દ્રનાથ ટાગોર બ્રહ્મસભામાં જોડાયા, તેમાં નવો પ્રાણ ફૂટ્યો. દેવેન્દ્રનાથે સભાના સભ્યો માટે પ્રતિજ્ઞાપત્ર દાખલ કરી તેને વ્યવસ્થિત સંસ્થાનો આકાર આપ્યો. તે ઉપરાંત સંસ્થાનું વ્યવસ્થિત બંધારણ ઘડી બ્રહ્મો સમાજનું નેતૃત્વ લીધું અને તત્વબોધિની પત્રિકા પણ શરૂ કરી. તે દ્વારા સંસ્થાના સિદ્ધાંતોનો પ્રચાર પણ તેમણે શરૂ કર્યો. તત્વબોધિની પત્રિકા કોણે ચાલુ કરી? દેવેન્દ્રનાથ ટાગોરે. દેવેન્દ્રનાથ ટાગોરે કેવા? બ્રહ્મો સમાજની અંદર. ઓકે, કેશવચંદ્ર સેને બ્રહ્મો સમાજમાં જોડાતા તેમના ઉત્સાહ અને વક્તૃત્વ શક્તિ અને લોકપ્રિયતાના કારણે બંગાળમાં આ સંસ્થાનો પ્રચાર ખૂબ જ, પરંતુ પાછળથી દેવેન્દ્રનાથ ટાગોર સાથે ઘણા મતભેદો થયા. પણ આ કેશવચંદ્ર સેન, તેમણે શું કર્યું? ભારતીય બ્રહ્મો સમાજ નામની નવી સંસ્થાની સ્થાપના કરી. ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી? તો કેશવચંદ્ર સેને કરી. હવે આ બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ શું શું હતી તો તેના વિશે આપણે અહીંયા જાણકારી મેળવીશું. તો બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ 19મી સદીમાં બ્રહ્મો સમાજની શાખાઓ સમાજ સુધારણા અને ધર્મ સુધારણા ક્ષેત્રે ક્રાંતિકારી ભૂમિકા અદા કરી. તેમણે એકેશ્વરવાદનો પ્રચાર કર્યો હતો. ઈશ્વર એક છે તેવું તેમણે કહ્યું. એકેશ્વરવાદનો પ્રચાર કર્યો. મૂર્તિ પૂજા, વિધિ વિધાનો અને બ્રહ્માચાર, ઓકે, બાહ્યાચારને બદલે હૃદયપૂર્વકની પ્રાર્થના, કીર્તન અને પશ્ચાતાપને મહત્વ તેમને આપ્યું હતું. ખાસ કરીને સ્ત્રીઓની સામાજિક સ્થિતિ સુધારવા, બાળ લગ્ન, સતી પ્રથા, બહુપત્ની પ્રથા, પડદા પ્રથા પણ નાબૂદ કરવા તેમણે પ્રયત્ન કર્યો હતો. તેઓએ વિધવા વિવાહ અને સ્ત્રીઓની કેળવણીને ઉત્તેજન આપ્યું હતું. ઉપરાંત જ્ઞાતિવાદને દૂર કરવા તેને આંતરજ્ઞાતીય લગ્ન અને આંતરજ્ઞાતીય ભોજનને પણ ઉત્તેજન આપ્યું. કે બ્રહ્મો સમાજ પાશ્ચાત્ય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય વિચારસરણીથી વધુ પ્રભાવિત થયો. તે કારણે સમાજના બહુધા શિક્ષિત લોકો તેમાં જોડાયા હતા. બ્રહ્મો સમાજે ભારતમાં ઉદારમતવાદી અને આધુનિકતાનું વાતાવરણ તૈયાર કર્યું. બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ બુદ્ધિશાળી મધ્યમ વર્ગ પૂરતી મર્યાદિત હતી. વિશેષતઃ તે શહેરી વિસ્તારોમાં ફેલાયેલી તેમજ તેમની પ્રવૃત્તિઓ ગ્રામીણ વિસ્તારોના નીચલા વર્ગોમાં અસર ઉપજાવી શકી ન હતી. તો પણ ધર્મ અને સમાજ સુધારણામાં બ્રહ્મો સમાજનું પ્રદાન નોંધપાત્ર રહ્યા છે. તો આપણે જીપીએસસી મેન્સ કે કોઈ એવી રીતે મેન્સની એક્ઝામમાં આપણે લેખિત પરીક્ષામાં આપણે પૂછ્યા કે બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ શું છે, તો તેમાં આ બધી વસ્તુઓ, આ જે પોઈન્ટ્સ છે તેનો આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ. નેક્સ્ટ જોઈશું આપણે જ્યોતિબા ફૂલે વિશે. જ્યોતિબા ફૂલે જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે આખું નામ છે. તેમનો જન્મ માળી પરિવારમાં થયો હતો. એવું કહેવાય છે કે તેમના પૂર્વજો પેશવાઓને ફૂલ અને ફૂલમાળાઓ મોકલતા હતા, તેથી તેઓ ફૂલે કહેવાયા. ઓકે, ફૂલે કેમ કહેવાયા? તો તેના જે પૂર્વજો હતા એ પેશવાઓને ફૂલમાળા મોકલાતા હતા, તેથી તેમને ફૂલે કહેવાયા. પછી જ્યોતિરાવ બાળપણથી જ શીલવાન હતા. તેમણે સ્કોટિશ મિશન શાળામાં શિક્ષણ લીધું હતું. શિક્ષણ દરમિયાન તેમને માનવ અધિકારો, કર્તવ્યોની જાણકારી પ્રાપ્ત થઈ અને તેમને શિવાજી અને જોર્જ વોશિંગ્ટનના જીવનમાંથી પ્રેરણા મળી હતી. તેમણે થોમસ પેનના પુસ્તક રાઇટ્સ ઓફ મેનનો અભ્યાસ કર્યો હતો અને વાસુદેવ બળવંત ફડકે પાસેથી નિર્ભયતાના પાઠ શીખ્યા હતા. ઓકે, તો જ્યોતિબા ફૂલે વિશે પૂછાય કે તેમને નિર્ભયતાના પાઠ કોની પાસેથી શીખ્યા હતા? તો વાસુદેવ બળવંત ફડકે પાસેથી નિર્ભયતાના પાઠ શીખ્યા હતા. તેમને અભ્યાસ પરથી એવું લાગ્યું કે બધા ધર્મોમાં કેટલુંક સમાન છે, સામ્ય છે. તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો હલ કરવા પ્રયત્નો કર્યા હતા. તેમજ દલિતોને ન્યાય તથા આત્મસન્માન આપવા સ્ત્રી શિક્ષણ માટે પ્રયત્ન કર્યા હતા. ઓકે,
તેમાં આમનું અગત્યનું કામ છે પુણેમાં કન્યા શાળાની શરૂઆત 1851માં જ્યોતિબા ફૂલે કરી. દલિતોના બાળકો માટે પણ શાળા શરૂ કરી. તેમણે વિધવાના પુનર્લગ્ન કરવામાં મદદ કરીને સત્યશોધક સમાજની સ્થાપના 1873માં કરી હતી. તો સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? જ્યોતિબા ફૂલે કરી હતી. ક્યારે કરી હતી? 1873માં કરી હતી. તેમનો ઉદ્દેશ સમાજના પછાત અને ઉપેક્ષિત વર્ગને ન્યાય આપવાનો હતો. તેમણે વિદ્યાલયો અને અનાથાલયો શરૂ કર્યા હતા. તેમણે કેટલાક ગ્રંથો પ્રકાશિત કર્યા જેમ કે ધર્મ તૃતીય રત્ન, ઈશારા અને શિવાજી કી જીવની અને ગુલામગીરી નામનું પુસ્તક લખ્યું હતું. કેટલા પુસ્તકો લખ્યા? તો આટલા. ધર્મ તૃતીય રત્ન છે, ઈશારા છે, શિવાજી કી જીવની, ગુલામગીરી. આ પુસ્તકો કોણે લખ્યા છે? જ્યોતિબા ફૂલે લખ્યા છે. આ ગ્રંથો દ્વારા તેમણે બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો. તેમણે હન્ટર કમિશનને આવેદનપત્ર આપીને જણાવ્યું કે ખ્રિસ્તી મિશનરીઓનો ઉદ્દેશ દેશભક્તિપૂર્ણ નથી અને શિક્ષણ પૂરતું સીમિત પણ નથી. પોતાના સમાજ સુધારણા કાર્યથી જ્યોતિબા દેશભરમાં જાણીતા થયા. તેમને પૂના નગરપાલિકાના સભ્ય બનાવવામાં આવ્યા. તેમની સમાજ સેવાની કદર રૂપે મુંબઈના નાગરિકોએ તેમનું અભિવાદન કરી તેમને મહાત્માની પદવી આપી. તો જ્યોતિબા ફૂલેને મહાત્માની પદવી કોના દ્વારા આપવામાં આવી? તો મુંબઈના નાગરિકો દ્વારા આપવામાં આવી. તે પુનાના નગરપાલિકાના સભ્ય પણ તેઓ બન્યા હતા. ત્યારથી જ્યોતિબા ભારતમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે તરીકે ઓળખાય છે. તેમજ ડોક્ટર આંબેડકર, મહર્ષિ કર્વે તેમને ગુરુતુલ્ય માનતા હતા. તો ડોક્ટર આંબેડકર અને મહર્ષિ કર્વે કોણે ગુરુતુલ્ય માનતા હતા? તો મહાત્મા જ્યોતિરાવ ફૂલેના. જ્યોતિબાએ સમજાવેલ સાર્વજનિક સત્ય ધર્મના પાયામાં સમાનતા, ન્યાય, બૌદ્ધિકતા, બંધુતા વગેરે બાબતો હતી. તેમનું મૃત્યુ 28 નવેમ્બર 1890 થયું હોવા છતાં પણ તેમની પ્રવૃત્તિઓ અજય પર્યંત ચાલુ રહી. તે તેમના કાર્યો અને વિચારોની સાર્થકતા દર્શાવે છે. તો આ તો જ્યોતિબા ફૂલે વિશે આપણે જાણકારી લઈ. અહીંયા ઘણા અગત્યના ક્વેશ્ચન્સ આપણે પડીને સોલ્વ થાય છે. જેમ કે જ્યોતિરાવ ભારતમાં મહાત્મા જ્યોતિબા ફૂલે તરીકે ઓળખાયા. તેમને મહાત્માની પદવી કોણે આપી? મુંબઈના નાગરિકોએ તેમનું અભિવાદન કરી મહાત્માની પદવી આપી. તેમજ સત્યશોધકની સમાજની સ્થાપના તેમણે ક્યારે કરી? 1873માં કરી. તેમજ તેમને નિર્ભયતાના પાઠ ક્યાંથી ભણાયા? તમે ક્યાંથી ભણ્યા? તો વાસુદેવ બળવંત ફડકે પાસેથી ભણ્યા. હવે આપણે જોઈશું સ્વામી દયાનંદ સરસ્વતી અને આર્ય સમાજ વિશે. તો સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સ્થાપક ગણાય છે. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો? તો ગુજરાતમાં મોરબી નજીકના ટંકારા ગામમાં થયો હતો. ક્યારે? 1824. સનાતની બ્રાહ્મણ કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ મૂળશંકર હતું. તો સ્વામી દયાનંદ સરસ્વતી બાળપણનું નામ શું? મૂળશંકર હતું. એક સમય શિવરાત્રીના પર્વ ઉપર એક ઉંદરને શિવલિંગ પર ખાદ્ય સામગ્રી લઈ જતા જોઈને તેમને લાગ્યું કે ભગવાન શિવ પોતાનું રક્ષણ ન કરી શકતો હોય તો તે બીજાનું રક્ષણ કેવી રીતે કરી શકે? આ પ્રસંગથી તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. હવે તે સત્યની શોધ કરવા કૃત નિશ્ચયી બન્યા. મૂર્તિ પૂજામાં અને કર્મકાંડમાં તેમનો અવિશ્વાસ ઉભો થયો. તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો અને 15 વર્ષ સુધી દેશના પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો. સ્વામી પૂર્ણાનંદ પાસે સંન્યાસની દીક્ષા લીધી. તો દયાનંદ સરસ્વતીએ સંન્યાસની દીક્ષા ક્યાંથી લીધી? તો સ્વામી પૂર્ણાનંદ પાસેથી તેઓ સ્વામી દયાનંદ તરીકે ઓળખાયા. તેમણે મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે શિક્ષણ લીધું. તો અહીં બીજો એક ક્વેશ્ચન પૂછાય કે સ્વામી દયાનંદ સરસ્વતીએ શિક્ષણ કોની પાસેથી લીધું? તો મથુરામાં રહેતા સ્વામી વિરજાનંદ પાસેથી. તેમણે દિલ્હી અને પંજાબમાં દેશાટન કરી મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના 1875માં કરી. દિલ્હી અને મુંબઈમાં તેમણે દેશાટન કરી. મુંબઈની અંદર આર્ય સમાજની સ્થાપના ક્યાં કરવામાં આવી? મુંબઈની અંદર કરવામાં આવી. ક્યારે? 1875માં. તેમણે ફક્ત 10 નિયમો અને વેદો તરફ પાછા ફરો જેવા સૂત્રો આપ્યા. શું કીધું? વેદો તરફ પાછા ફરો જેવા સૂત્રો આપ્યા તેમજ 10 નિયમો કહ્યા. જોધપુર રાજ્યની મુલાકાત વેળાએ તેમના વિરોધીએ ભોજનમાં કાચનો ભૂકો કે ઝેર ભેળવીને ખવડાવતા તેમનું દેહાંત થયું હતું. તેમજ 30 ઓક્ટોબર 1833 દિવાળીના દિવસે તેમનું દેહાંત થયું હતું.
તેમના ઉપદેશો નીચે મુજબ છે. તેમની પ્રખર વિદ્વતા અને ચિંતનને તેમને ભારતની બધી જ સમસ્યાનો ઉકેલ વેદ ધર્મમાં શોધવા પ્રેર્યા. તેમણે વેદ તરફ પાછા ફરવાનું સૂત્ર આપ્યું. ઓકે, તો એક ક્વેશ્ચન પૂછ્યા કે સ્વામી દયાનંદ સરસ્વતીએ કયું સૂત્ર આપ્યું? તો કે વેદ તરફ પાછા ફરો. બરાબર, વેદ તરફ પાછા વળવાનું સૂત્ર તેમને આપ્યું. તેમને વેદોમાં ભારતીય ધર્મ અને ભારતીય સંસ્કૃતિના દર્શન થયા. તેમજ તેમના ઉપદેશોનો સાર આ પ્રમાણે હતો કે પરમેશ્વરના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન વેદમાં સમાયેલું છે. તેથી વેદનું અધ્યયન તે જ સાચું અધ્યયન છે. વેદ અધ્યયન કરવાનો અધિકાર દરેક મનુષ્યનો છે. મનુષ્ય જીવનની દરેક સમસ્યાનો ઉકેલ વેદમાં પડેલો છે. વૈદિક સમયમાં માનવ સંસ્કૃતિ પૂર્ણ અવસ્થાએ પહોંચી હતી અને વર્ણાશ્રમ ધર્મમાં સમાજ રચનાના બધા જ શ્રેષ્ઠ તત્વો રહેલા છે. છતાં 4 વર્ણનો આધાર જન્મ નહીં પણ ગુણ કર્મ હોવો જોઈએ. જેમનામાં જે વર્ણના ગુણ હોય તેમને તે વર્ણનો અધિકાર મળવો જોઈએ. સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશ નામના તેમના ગ્રંથમાં આ બધા જ સિદ્ધાંતોની વિસ્તૃત રજૂઆત કરી છે. તેમજ તે વેદોમાંથી આધાર આપીને મૂર્તિ પૂજાનો પણ સખત વિરોધ તેમણે કર્યો છે. તેઓ કન્યા કેળવણી, વિધવા વિવાહ જેવા અત્યંત પ્રગતિશીલ સુધારાની તેમણે તરફેણ કરેલી છે. તો હવે આપણે જોઈશું આર્ય સમાજની પ્રવૃત્તિઓ વિશે. તો આર્ય સમાજની પ્રવૃત્તિઓ નીચે મુજબ છે. સ્વામી દયાનંદ સરસ્વતીએ પોતાના વિચારનો ફેલાવો કરવા માટે આર્ય સમાજની સ્થાપના કરી હતી અને આ સંસ્થા દ્વારા હિન્દુઓને સંગઠિત કરવા તેમજ પશ્ચિમી સંસ્કૃતિના પ્રહારો સામે હિન્દુ ધર્મનું રક્ષણ કરવા તેમણે પ્રયત્નો કર્યા હતા. તેમણે ધર્માંતર કરેલા હિન્દુઓને હિન્દુ ધર્મ ફરી બોલાવવાની, ફરી લાવવાની શુદ્ધિ ચળવળ શરૂ કરી હતી. શુદ્ધિ ચળવળ તેમણે શરૂ કરી હતી. કેના માટે શરૂ કરી હતી? કે ધર્માંતર કરેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં ફરી લાવવા માટે શુદ્ધિ ચળવળની શરૂઆત કરી હતી. આ ઉપરાંત આર્ય સમાજે બાળ લગ્ન વિરોધી, વિધવા વિવાહને ઉત્તેજન આપવું તેમજ કન્યા કેળવણી, દલિતો દ્વાર વગેરેની ઝુંબેશ આરંભીને સમાજ સુધારણાની પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. તેમણે દરિદ્ર નારાયણની સેવાનો આદર્શ પણ રજૂ કર્યો હતો. જન્મથી કોઈ મનુષ્ય હીન કે અછૂત નથી તેવો સંદેશો તેમણે આપ્યો હતો. તેમજ તેમણે માનવીની સમાનતાનો આદર્શ પણ લોકો સમક્ષ તેમણે રજૂ કર્યો હતો. તેઓના પ્રભાવને કારણે તેમના અનુયાયીઓમાં સંયમ, ત્યાગ, લોકસેવા, ધર્મનિષ્ઠાના ગુણો પણ તેમણે હવે સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત, સ્વામી શ્રદ્ધાનંદ, લાલા લજપતરાય જેવા નિષ્ઠાવાન નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. લાલા હંસરાજે 1889માં લાહોરમાં દયાનંદ એગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી. સ્વામી શ્રદ્ધાનંદે 1902માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુલ સ્થપાયું હતું. ઓકે, તો એક ક્વેશ્ચન આગળ પૂછાઈ ગયો છે. સ્વામી શ્રદ્ધાનંદે હરદ્વાર પાસે કાંગડી ગુરુકુલ સ્થાપ્યું હતું. કાંગડી ગુરુકુલ કોણે સ્થાપ્યું હતું? તો સ્વામી શ્રદ્ધાનંદજીએ 1902માં હરદ્વાર પાસે તેને સ્થાપ્યું હતું. લાલા હંસરાજે શું કહ્યું હતું? કે દયાનંદ એગ્લો વૈદિક કોલેજની પણ સ્થાપના કરી હતી. આર્ય સમાજે ભારતીય સંસ્કૃતિ અનુસાર કાંગડી ગુરુકુલ મારફત ઉચ્ચ કેળવણી તથા કન્યા કેળવણીનો ફેલાવો કરવાનું અતિ મહત્વનું કાર્ય કર્યું. આ ઉપરાંત સ્ત્રીઓની તેમજ દલિત વર્ગોની સ્થિતિ સુધારવા પણ તેઓએ ઘણી નોંધપાત્ર કામ તેમણે કર્યું. હિન્દીને રાષ્ટ્રભાષાનું સ્વરૂપ પણ આપવામાં આવ્યું હતું. તો આ પ્રમાણે આર્ય સમાજની પ્રવૃત્તિઓ હતી. હવે આપણે જોઈશું રામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદ વિશે. તો રામકૃષ્ણ પરમહંસ બંગાળના અત્યંત ગરીબ, અભણ, સીધા સાદા સંત પુરુષ હતા. બાળપણથી જ તેમને ઈશ્વર પ્રત્યે અનન્ય શ્રદ્ધા હતી. ઈશ્વર ભક્તિમાં તેઓ અનેકવાર ખોવાઈ જતા. 7 વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું. ત્યાર પછી કોલકાતામાં ગંગાના કિનારે દક્ષિણેશ્વરમાં કાળી માતાનું એક મંદિર બનાવ્યું હતું. ત્યારથી તેઓ કાળી માતાના પરમ ઉપાસક અને ભક્ત હતા.
રામકૃષ્ણની મુલાકાત જાણીતા સંતો ભૈરવી અને તોતાપુરી સાથે થઈ હતી. તેઓ ઈશ્વરને વિવિધ સ્વરૂપે જોવાનો અને ઓળખવાનો સતત પ્રયાસ કરતા હતા. તેઓ ઉચ્ચ કોટીના સંત હતા. અંગ્રેજી કેળવણી પામેલા વર્ગના ઘણા લોકો પર તેમના જીવનની અસર. ધાર્મિક ક્ષેત્રે આધ્યાત્મવાદનો પ્રસંગ તેમનું સૌથી પ્રથમ મહત્વનું કાર્ય છે. બીજું મહત્વનું કાર્ય બધા ધર્મની પાછળ રહેલા અનંત તત્વમાં વિશ્વાસ જાગૃત કરવાનું હતું. તેઓ માનતા હતા કે બધા ધર્મો સમાન છે. એમનું ત્રીજું કાર્ય શું હતું કે માનવ સેવાને લગતું કાર્ય. માનવ સેવા દ્વારા કોઈ પણ વ્યક્તિ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે. તેમની માન્યતા પ્રમાણે સેવા કરનાર વ્યક્તિનું સ્થાન વધારે મહત્વનું છે, કારણ કે માનવ સેવામાં ઈશ્વરના દર્શન થાય છે. હવે આપણે જોઈશું સ્વામી વિવેકાનંદ વિશે. સ્વામી વિવેકાનંદ અને તેમના રામકૃષ્ણ મિશન વિશે. સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસના સરળ તથા પ્રબળ વ્યક્તિત્વને કારણે બંગાળના જે અનેક નવયુવાનો તેમના તરફ આકર્ષાયા હતા, તેમાં સૌથી તેજસ્વી હતા કોલકાતા યુનિવર્સિટીના યુવાન ગ્રેજ્યુએટ નરેન્દ્રનાથ દત્ત. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? તો કે નરેન્દ્રનાથ દત્ત. તેમનો જન્મ ક્યારે થયો હતો? 12 જાન્યુઆરી 1863 ની અંદર કોલકાતામાં થયો હતો. તેમના પિતાજીનું નામ વિશ્વનાથ દત્ત હતું, તેમજ તેમના માતાનું નામ ભુવનેશ્વરી દેવી. તેમણે ભારતીય દર્શનની સાથે સ્ટુઅર્ટ મિલ, હર્બર્ટ સ્પેન્સર, શેલી, હેગલ, વર્ડ્સવર્થની રચનાઓનો પણ અભ્યાસ કર્યો હતો. તેમજ નવેમ્બર 1880માં રામકૃષ્ણ મિશન સાથે તેમની પ્રથમ મુલાકાત થઈ. રામકૃષ્ણ સાથે તેમની પ્રથમ મુલાકાત ક્યારે થઈ? નવેમ્બર 1880માં થઈ હતી. ઓકે, અને તરત જ તેઓ રામકૃષ્ણના ભક્ત બની ગયા. રામકૃષ્ણ એક જ એવી વ્યક્તિ હતા કે જેમણે વિવેકાનંદના આ પ્રશ્નનો ઉત્તર આપ્યો. પ્રશ્ન હતો કે શું આપણે ઈશ્વરને જોયા છે? રામકૃષ્ણ પરમહંસ જે હતા એમને જવાબ હામાં આપ્યો હતો. ઓકે, સ્વામી વિવેકાનંદે 1891માં કોઈના પણ સાથ લીધા વિના કે કોઈના પણ કહ્યા વિના ભારતની તેમણે યાત્રા કરી હતી. ઓકે, ત્યારબાદ યાત્રામાં તેમને ભારતની ગરીબી, ભૂખમરો, દયનીય દશાનો પ્રત્યક્ષ અનુભવ તેમને થયો હતો. તેમજ 2 વર્ષ સુધી તો તેઓ ભારતમાં જુદા જુદા ભાગોમાં ફરતા રહ્યા. આથી ભારતના પ્રશ્નોથી તેઓ જાણકાર બન્યા. ઓકે, હવે અગત્યનો પોઈન્ટ છે. ત્યારબાદ 1893માં શિકાગોમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનમાં તેમણે ભાગ લીધો હતો. ઓકે, તો વિશ્વ ધર્મ પરિષદના સભ્યોને ભાઈઓ અને બહેનો શબ્દો દ્વારા સંબોધન કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા, અને ત્યાંથી સમગ્ર વિશ્વનું ધ્યાન તેમના તરફ અને જે દેશમાંથી તે આધ્યાત્મિક સંદેશો લાવ્યા હતા તે ભારત તરફ કેન્દ્રિત થયું હતું. તો વિશ્વ ધર્મ પરિષદમાં તેમણે ક્યારે ભાગ લીધો હતો? 1893માં. ક્યાં ભરાઈ હતી આ પરિષદ? શિકાગોની અંદર, અમેરિકાના શિકાગોની અંદર સર્વધર્મ સંમેલન ત્યાં ભરાયું હતું. તેમણે હિન્દુ ધર્મ વિશે તેમણે વ્યાખ્યાન આપ્યું હતું. ઓકે, તેઓ સાચે જ નૂતન ભારતના સંદેશાવાહક હતા. ઓકે, સ્વામી વિવેકાનંદે વિવિધ દેશો ગ્રીસ, તુર્કસ્તાન, મિસર, ચીન અને જાપાનના પ્રવાસ દરમિયાન પાશ્ચાત્ય સંસ્કૃતિ તેમજ પૌર્વાત્ય સંસ્કૃતિના અનેક પાસાઓનો અનુભવ તેમને મેળવ્યો હતો. તેમજ પાશ્ચાત્ય સંસ્કૃતિના કેટલાક ઉમદા તત્વોનો પણ તેમને વિચાર કર્યો હતો. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસની ઉદાર ધર્મભાવના અને તથા સેવા ભાવનાના પ્રચાર પ્રસાર કરવા માટે રામકૃષ્ણ મિશન નામની સ્થાપના કરી હતી. તો રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? તો સ્વામી વિવેકાનંદજીએ કરી હતી. તેમનો ઉદ્દેશ નીચે પ્રમાણે છે. સ્વામી વિવેકાનંદે ભારતના લોકોને પ્રાચીન આધ્યાત્મિક વારસાને સમજવાનો, અપનાવવાનો ઉપદેશ આપ્યો હતો. તેમજ વહેમ, અંધશ્રદ્ધા, મંત્રમુગ્ધને દુર્બળતાનું સ્વરૂપ માનતા હતા. તો મિત્રો, આ જે વસ્તુઓ છે, ઉપદેશ છે, રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ, આ બધી વસ્તુ જે છે એ આપણે મેન્સની એક્ઝામ આવે તેમાં રાઇટિંગની અંદર આપણને આ બધી વસ્તુઓ કામ લાગે. ઓકે, તો આ વસ્તુ આપણે એના વિશે પણ અભ્યાસ કરવો જરૂરી બન્યો. તેમણે લોકોને નિર્બળતા અને આળસથી મુક્ત થવા અનુરોધ કર્યો અને પ્રગતિના પંથે આત્મવિશ્વાસ સાથે પ્રયાણ કરવાનો તમને બોધ મૂક્યો. ઓકે, તે સમયે પ્રચલિત સામાજિક દૂષણો, ધાર્મિક ક્રિયાકાંડનો સખત તેમણે વિરોધ કર્યો. તેમજ શિક્ષિત યુવાને પોતાના દેશમાં બંધુજનોની આજ્ઞા
અને ગરીબાઈ દૂર કરવાનો પણ અનુરોધ કરે. તે સ્પષ્ટપણે માનતા હતા જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા નિરાધાર બાળકોના મુખમાં રોટલીનો ટુકડો મૂકી શકે નહીં તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા કે પહેલા અન્ન પછી ધર્મ. તેઓ પૂછાય કે પહેલા અન્ન અને પછી ધર્મ. તેઓ પણ માનતું હતું સ્વામી વિવેકાનંદ. તેઓના મત મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. તેમજ તે કહેતા હતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. રવિન્દ્રનાથ ટાગોરે તેમને હિન્દની સર્જન પ્રતિભા ગણાવતા લખ્યું છે કે જો કોઈ ભારતને સમજવા ઈચ્છે તો તેને સ્વામી વિવેકાનંદને વાંચવા જોઈએ. તો જો કોઈ ભારતને સમજવા ઈચ્છે તો તેણે સ્વામી વિવેકાનંદને વાંચવા જોઈએ. આ વિધાન કોણે કહ્યું છે અને કોના માટે કહ્યું છે? તો રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે. કોના માટે કહ્યું છે? તો સ્વામી વિવેકાનંદ માટે કહ્યું છે. સુભાષચંદ્ર બોઝે નોંધ્યું છે કે તેમનામાં બુદ્ધનું હૃદય અને શંકરાચાર્યની બુદ્ધિ હતી તથા તેઓ આધુનિક ભારતના નિર્માતા હતા. ગાંધીજીએ શું કહ્યું છે? સ્વામી વિવેકાનંદ માટે કોઈ પણ પરિચયની જરૂર નથી, તેમના નામમાં જ પ્રેરણા છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન સ્વામી વિવેકાનંદ તોફાની હિન્દુ નામથી પ્રસિદ્ધ થયા હતા. તોફાની હિન્દુ નામથી પ્રસિદ્ધ કોણ થયું હતું? સ્વામી વિવેકાનંદ પ્રસિદ્ધ થયા હતા. હવે આપણે જોઈશું સ્વામી વિવેકાનંદની સંસ્થા રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ વિશે. સ્વામી વિવેકાનંદે 1898માં રામકૃષ્ણ મિશનની સંસ્થાએ ધર્મ પ્રવર્તક સંસ્થાને બદલે સેવા સંસ્થા કહી છે. તેમણે સ્થાપિત કર્યા. 1898માં રામકૃષ્ણ મિશન તેમણે સ્થાપિત કર્યું. સેવા દ્વારા સુધારણાના આદર્શ પર આ સંસ્થા માને છે. કોલકાતા પાસે બેલુર મઠ તેમનું વડું મથક છે. રામકૃષ્ણ મિશનનું બેલુર મઠ કોલકાતા પાસે તેનું વડું મથક છે. અંગ્રેજીમાં પ્રસિદ્ધ થતું પ્રબુદ્ધ ભારત અને બંગાળીમાં પ્રસિદ્ધ થતું ઉદ્બોધન. પ્રબુદ્ધ ભારત અંગ્રેજીમાં અને બંગાળીમાં પ્રસિદ્ધ ઉદ્બોધન રામકૃષ્ણ પરમહંસના જીવન સંદેશા પ્રચારનું મહત્વનું કાર્ય કરે છે. રામકૃષ્ણ મિશનની ધર્મ સુધારણા કે સમાજ સુધારણાની પ્રવૃત્તિઓમાં અન્ય સંસ્થાઓ જેવી ઉગ્રતા જોવા મળતી નથી. રામકૃષ્ણ મિશન તરફથી દેશભરમાં શાળાઓ, દવાખાના, અનાથ આશ્રમો ખોલવામાં આવ્યા છે. તે ઉપરાંત દુષ્કાળ, રેલ, ભૂકંપ, રોગચાળો વગેરે કુદરતી આપત્તિઓ વખતે મિશનના કાર્યકર્તાઓ લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે અને જેઓ પોતાનું જીવન ઈશ્વર ઉપાસના અને જનસેવામાં સમર્પિત કરી દે છે. તેમજ બીજા પ્રકારના કાર્યકર્તાઓ સંસારીઓ છે જેઓ સંસારમાં રહીને મિશનના આદર્શ પ્રમાણે જીવન જીવવાનો તથા જનસેવા કરવાનો તેઓએ પ્રયત્ન કર્યો છે. રામકૃષ્ણ મિશનને સિસ્ટર નિવેદિતા, બીસી પાલ જેવા જહાલવાદી રાજકીય નેતાઓને સમર્થન આપ્યા. રામકૃષ્ણ મિશન રામકૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદે સ્થાપિત થયું. સ્વામી વિવેકાનંદ બાદ રામકૃષ્ણ મિશનને સંભાળનાર સિસ્ટર નિવેદિતા હતા. તો આ પ્રમાણે આપણે ધાર્મિક સુધારણા વિશે આપણે માહિતી મળે છે. હવે પછી આપણે નેક્સ્ટ પાર્ટમાં આપણે વધારાની માહિતી જોઈશું. આશા રાખું છું આપને વિડીયો ગમ્યો હશે. તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ. રામકૃષ્ણ નેતાઓ